તો મિત્રો, ભારતીય શેર બજારમાં આઈટી સેક્ટર માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ઇન્ડિયાની 3 મોટી જાયન્ટ આઈટી કંપની જેમાં ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રોનો સમાવેશ થાય છે. આ 3 કંપનીએ એઆઈ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે, જેની સીધી અસર પડશે આઈટી સેક્ટર ઉપર. જેમાં ઇન્ફોસિસે યુએસ બેઝ એઆઈ સ્ટાર્ટઅપ એન્ટ્રોપિક સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે અને ટીસીએસે હનીવેલ કરીને કંપની છે એઆઈની, તેની સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે અને વિપ્રોએ માઇક્રોસોફ્ટ સાથે મળીને એઆઈ સ્ટાર્ટઅપમાં કામ કરવાનું નક્કી કર્યું છે. તો મિત્રો, આ 3 કંપની જો એઆઈ સાથે મળીને કામ કરશે તો તેની સીધી અસર પડશે આઈટી સેક્ટર ઉપર અને આઈટી સ્ટોક ઉપર. તો તેની અસર તમને ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી શકે છે. તો હવે તમને શું લાગે છે, અહીંયાથી આઈટી સ્ટોક રોકેટ થશે કે નહીં? એકવાર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.